ગુજરાત યુનિવર્સિટીમાં ગત વર્ષથી શરૂ કરવામાં આવેલ ઓનલાઈન એડમિશન પ્રોસેસના નામથી વિદ્યાર્થીઓને લૂંટવામાં આવી રહ્યા છે, જેના કારણે વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ તોબા પોકારી ગયા છે। ઓનલાઈન પ્રોસેસમાં સામાન્ય ભૂલ સુધારવા માટે વિદ્યાર્થીઓ પાસેથી બેફામ રૂપિયા પડાવવામાં આવી રહ્યા છે। ગુજરાત યુનિવર્સિટીમાં 5મી તારીખથી શરૂ થયેલ ઓનલાઈન પ્રોસેસમાં પહેલા દિવસથી જ વિદ્યાર્થીઓને સર્વર ડાઉન જેવી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો। ત્યારે તેમાં ઓછું હોય તેમ હવે ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા આજથી નવો ધંધો શરૂ કરવામાં આવ્યો હોય તેમ નાની ભૂલ સુધારવા માટે વિદ્યાર્થીઓ પાસેથી 100 રૂપિયા પડાવી લેવામાં આવે છે। વિદ્યાર્થીઓને પહેલા ઓનલાઈન ફોર્મ ભરવા માટે સાયબર કાફેમાં 100 થી 200 રૂપિયા ચૂકવવા પડે છે। ત્યારબાદ વિદ્યાર્થીઓને ભૂલ સુધારવાના રૂપિયા આપવાના। આમ એક ફોર્મ ભરવા માટે 300 થી 400 રૂપિયાનો ખર્ચ સામાન્ય વિદ્યાર્થીને થઈ જાય છે। આ ખોટા લેવામાં આવે છે। આમાં શું કે પિન નંબર વખતે 150 રૂપિયા લીધેલા ને આ થોડી નાની સી ભૂલના હિસાબે તમે 100 રૂપિયા લે છે, એ ખોટું કહેવાય। તો એ વિદ્યાર્થીઓને પાછા આપવા મહેરબાની કરશો જી। ગુજરાત યુનિવર્સિટીમાં જ્યારે ઓનલાઈન પ્રોસેસ અસ્તિત્વમાં ન હતું ત્યારે વિદ્યાર્થીઓને એક કોલેજમાં ફોર્મ ભરવા માટે માત્ર 10 રૂપિયાનો ખર્ચ થતો હતો, જ્યારે ઓનલાઈન એડમિશન પ્રોસેસમાં વિદ્યાર્થીઓને 300 થી 400 રૂપિયા ખર્ચ્યા પછી પણ હેરાન થવાનો વારો આવે છે। હાલમાં યુનિવર્સિટીની એડમિશન પ્રોસેસ ઓનલાઈન કહેવામાં આવે છે, પણ આ ઓનલાઈન એડમિશન પ્રોસેસમાં પણ વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ, ડોક્યુમેન્ટ તેમજ ફોર્મની પ્રિન્ટઆઉટ લઈને યુનિવર્સિટીથી વિવિધ કોલેજ રખડવું પડે છે। ત્યારે મનમાં એક જ સવાલ થાય છે કે ઓનલાઈન સેન્ટ્રલાઇઝ એડમિશન પ્રોસેસ શું કામની? એક ડેટ ઓફ બર્થની નાની ભૂલ હતી, એની માટે મારે જોડે 150 રૂપિયા લઈ લીધા। 100 રૂપિયા પહેલાં કીધા કે આ ફોર્મ ભરો, પછી 50 રૂપિયા બીજા અલગથી લીધા। એવી રીતે 150 રૂપિયાના રજિસ્ટ્રેશનના અલગ લીધા। આમ ફોર્મના એક ફોર્મ ભરવા માટે અમને 400 થી 500 રૂપિયા ભરવા પડ્યા। પહેલાં 10 રૂપિયાનું એક ફોર્મ મળતું, તો 400-500 રૂપિયા થઈ ગયા। ઓનલાઈન સિસ્ટમ કરી દીધું, આખું સિસ્ટમ અહીંયા યુનિવર્સિટીમાં બગાડી નાખ્યું છે। વિદ્યાર્થીઓ એટલા બધા પૈસાવાળા હોતા નથી કે 400-500 રૂપિયા મહિને લઈને આવે। પહેલાંથી જે પિન નંબર લઈ રહ્યા છે 150 રૂપિયામાં જે ખરીદી રહ્યા છે પિન નંબર બુકલેટ સાથે, એના પછી જો વિદ્યાર્થીથી કોઈ નાની અમથી ભૂલ થાય છે તો કરેક્શન ચાર્જ યુનિવર્સિટી દ્વારા 100 રૂપિયા ઉઘરાવવામાં આવી રહ્યું છે। જે પહેલાં સેન્ટ્રલાઇઝ સિસ્ટમથી પહેલાં 10 રૂપિયાનું ફોર્મ મળતું હતું દરેક કોલેજની અંદર, 10 રૂપિયાની અંદર બધું પતી જતું હતું વિદ્યાર્થીનું એડમિશન, જ્યારે અહીંયા પ્રવેશ પ્રક્રિયાની અંદર ફક્ત એક ધંધો ચલાવવામાં આવી રહ્યું છે એવું લાગી રહ્યું છે। દરેક વિદ્યાર્થીમાં જે પણ નાનું અમતું કરેક્શન કરવામાં આવી રહ્યું છે એના અંદર એ લોકો 100 રૂપિયા ઉઘરાઈ રહ્યા છે અને એમને લૂંટી રહ્યા છે। વિદ્યાર્થીઓની ભૂલ સુધારવા માટે લેવાતા 100 રૂપિયાની રિસિપ્ટ પણ વિદ્યાર્થીઓને ગુજરાત યુનિવર્સિટીના નામના બદલે HDFCના નામની અપાય છે। ત્યારે યુનિવર્સિટીના સત્તાધીશો કહે છે કે વિદ્યાર્થીઓમાં જાગૃતતા આવે અને વિદ્યાર્થીઓ આવી ભૂલ ન કરે તે માટે દંડ વસૂલાય છે। ત્યારે પાઠ ભણાવવાની વાતમાં યુનિવર્સિટી વિદ્યાર્થીઓને લૂંટી રહી છે તેનું શું? કેમેરામેન પિયુષ લેઉવા સાથે પ્રતીક જાદવ, GSTV, અમદાવાદ।